જો મિત્રો તૈયાર છે આપણું ટમેટા સૂપ। હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારા બધાનું આપણા કિચનમાં। આજે આપણે બનાવશું ટમેટા સૂપ। એના માટે મેં 500 ગ્રામ ટમેટા લીધેલા છે, અડધો બીટનો કટકો લીધેલો છે એટલે એનું ટેસ્ટય સરસ આવે અને કલરય સરસ આવે। આદુ લીધેલો છે, ફુદીનાના પાન, લસણ, મરચાં, તીખા અને કેપ્સિકમ 2 લીધેલા છે। તો હવે આપણે આને કટ કરી લઈશું ટમેટાને। હું એમને કાચા જ કરું છું, બાફતી નથી અને છાલ હોતા કટ કરીને એમ જ પીસું છું। આ રીતે છાલ સહિત જ કટ કરી લઉં છું। એક દેશી ટમેટું લીધું છે એટલે સરસ ખાટું મીઠું થાય, બાકી પેટીના છે। ટમેટા આપણા સારી રીતે કટ થઈ ગયા છે। હવે આપણે બીટને ખમણી લેશું। બીટ સારી રીતે ખમણાઈ ગયું છે। હવે આદુ પણ આપણે એડ કરી દઈશું ખમણીને। લસણ એડ કરી દઈશું, ફુદીનાના પાન, તીખા મરચાં છે પણ એડ કરી દઈશ અંદર, કેપ્સિકમ છે એ પણ થોડું એડ કરી દઈશ, થોડો સંચર પાવડર એડ કરી દઈશું અને થોડું નિમક। હવે આપણે આને સારી રીતે ક્રશ કરી લઈશું પાણી એડ કરીને। તો પીસાઈને રેડી છે આપણું ટમેટાનું સૂપ। તો હવે આપણે આને ગાળી લઈશું, એની છાલ ને બધું નીકળી જાય। સારી રીતે ગળાઈને તૈયાર છે। તો હવે આપણે વઘાર મારી લઈશું। કઢાઈ આપણે લઈ લીધી છે, હવે આપણે તેલ એડ કરી દઈશું। તેલને ગરમ થવા દેશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે 2 લવિંગ એડ કરી દઈશ। હવે થોડી રાઈ, જીરું, લીલું મરચું, લીમડાના પાન, હિંગ મૂકી વઘાર મારી દઈશું। સારી રીતે મિક્સ કરી લઈશું। હવે થોડું આપણે મરચું પાવડર એડ કરી દઈશું, થોડો ગરમ મસાલો, સારી રીતે મિક્સ કરી લેશું। અડધી ચમચી ખાંડ એડ કરી દઈશું એટલે એનો ખાટો મીઠો સ્વાદ સરસ આવે। હવે ઉકાળી લેશું સારી રીતે। થોડી વાર ઉકળે એટલે સરસ થાય। હવે ધાણા એડ કરી દઈશું। હવે આપણે સર્વ કરી લઈશું। જો મિત્રો તૈયાર છે આપણું ટમેટા સૂપ। તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો અને તમારા મિત્રોમાં શેર કરશો।